વિદ્યાર્થી મિત્રો 8મો દાખલો જોઈએ। નીચેની આકૃતિઓમાં એક્સ અને વાય ખૂણાના માપ શોધો। હવે જોઈએ તો આ 130 છે। હવે આ બંને ખૂણા કેવા થાય? રૈખિક જોડના। 130 છે એટલે આ કેટલો આવે? 50 આવે, કારણ કે બંને ખૂણાના માપ કેવા થવા જોઈએ? 180 થવા જોઈએ, એટલે 50 આવ્યો। હવે આ બંને સમદ્રી બાજુ ત્રિકોણ છે, તો આ 50 હોય તો આ કેટલો થાય? 50 જ થાય, બંને સરખા છે। હવે ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો 180, 50 ને 50 100, તો વધ્યા કેટલા? 80, તો 80 થઈ ગયા। તો અહીં એક્સ બરાબર કેટલા આવ્યા? એક્સ બરાબર 80 અંશ આવ્યા અને વાય બરાબર 50 અંશ આવ્યા, બરાબર છે। ચલો બીજો જોઈએ। હવે આવું નિશાની હોય એટલે આ તો 90 અંશ થઈ ગયો, આપણને ખ્યાલ છે। હવે આ 90 અંશ થઈ ગયો, તો આ બંને બાજુ કેવી છે? સરખી છે। તો આ ખૂણો અને આ ખૂણો આ બંને કેવા થાય? સરખા થશે, એ તો કમ્પલસરી છે। હવે આ બંને ખૂણા છે એ આ 90 છે, ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180, 180માંથી 90 બાદ કરો એટલે 90, તો આ અને આ બંને 90ના અડધા 45, તો આ એ 45 થશે એક્સ અંશ અને આ એ 45 થશે। તો એક્સ બરાબર 45 અંશ એટલે એક ખૂણો તમને મળી ગયો, એક્સ બરાબર 45। હવે આ આખી લાઈન રૈખિક જોડની થશે, તો 180માંથી 45 બાદ કરો એટલે કેટલા આવે? વાય બરાબર 135 અંશ આવે। તો અહીં વાય બરાબર કેટલા લખવાના? 135 અંશ। અહીં જુઓ, આ ખૂણો 80 એટલે આ 80, કારણ કે અભિકોણ સરખા હોય, આપણને ખ્યાલ છે। આ બંને બાજુઓ સરખી છે એટલે આ બંને ખૂણાએ સરખા થશે। 180, આ ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180, 180માંથી 80 બાદ કરો એટલે 100, તો 100ના અડધા એટલે એક્સ 50 આવશે અને આ એ 50 આવશે। તો એક તો મળી ગયો એક્સ બરાબર 50 અંશ, બરાબર છે। હવે વિદ્યાર્થી મિત્રો આ રૈખિક જોડ જેવા 50 થયો, તો આ બંનેનો સરવાળો 180 થાય એટલે 50 એટલે 130 આવે। તો વાય બરાબર કેટલા આવ્યા? 130 અંશ, બરાબર। આ રીતે તમે સમજપૂર્વક ગણશો તો જ તમને જવાબ મળશે। હું 9મો દાખલો જોઈએ। નીચેની બાજુવાળો ત્રિકોણ શક્ય છે? હા કે નામાં જવાબ તમારા વિદ્યાર્થી મિત્રો આપવાનો છે, બરાબર છે। આ તમને ખ્યાલ હોવો જોઈએ। તો અહીં જોઈએ તો 8 સેમી, 2 સેમી અને 3 સેમી। એવું ત્રિકોણમાં એવું હોય, કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતો વધારો હોવો જોઈએ। ચલો ઉદાહરણ આપું તમને, 8, 2 અને 3। તો પહેલાં આ બે બાજુનો સરવાળો કરીએ, તો 8 ને 2 10, તો 10 એ ત્રીજી બાજુ કરતો વધારે છે એટલે આ પોસિબલ છે। હવે આ બંનેનો કરીએ તો 2 અને 3 5 અને વધી કઈ 8, તો આ વધારો હોવી જોઈએ, જે 5 ઓછી છે એટલે અહીં પોસિબલ નથી, એટલે આ ત્રિકોણ શક્ય નથી, તો પહેલાં ના કરતી, બરાબર છે। ચલો બીજો જોઈએ। આ બંનેનો સરવાળો કરીએ તો 6 અને 7 એટલે 13, 8 કરતો વધારે છે એટલે ડન છે। પછી આ બંનેનો 6 અને 8 એટલે 14, 7 કરતો વધારે છે। 8 ને 7 15 છે એટલે આ શક્ય છે, એટલે આમાં બધું શક્ય છે। અહીં જોઈએ ત્રીજામાં, તો 6 અને 4 10, તો ત્રીજી બાજુના સરખી થઈ જાય, સરખી નહીં વધુ હોવી જોઈએ, એટલે પહેલાં જ ના આવી જાય। અહીં જોઈએ તો 8 ને 9, 8 ને 9, 8 ને 8 16 17, 17 એ 6થી વધારે છે। પછી આ બંનેનો સરવાળો કરીએ, 8 અને 6 એટલે 8 એટલે 14, 9 કરતો વધારે છે એટલે પોસિબલ છે। 6 અને 9 એટલે 15, 8થી, એટલે આ સાચું છે। હવે પાંચમું જોઈએ, એકદમ ઇઝી છે વિદ્યાર્થી, 10 ને 10 20, બધું સાચું જ છે, આ તો શક્ય જ છે, સમબાજુ બનશે ને વિદ્યાર્થી મિત્રો। ચલો 9મો, 8 ને 3 11, પોસિબલ છે, 5 કરતાં વધુ, 3 ને 5 8, આ તો હરખું થઈ ગયું એટલે શક્ય નથી, તો અહીં શું આવશે? છઠ્ઠામાં ના આવશે। એટલું યાદ રાખવાનું, કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતો વધારે હોવો જોઈએ। ચલો 10મો દાખલો અને આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો। ત્રિકોણના દરેક શિરોબિંદુએ કેટલા બહિષ્કોણ બને? તો વિદ્યાર્થી મિત્રો 2 બને। જો હું તમને બતાવું, આ શિરોબિંદુ છે, તો એક આ બહિષ્કોણ થયો અને એક આ બહિષ્કોણ થયો, એટલે 2 બને। કાટકોણ ત્રિકોણને ત્રણેય શિરોબિંદુએ કુલ કેટલા બહિષ્કોણ ગુરુકોણ હોય? હવે કાટકોણ ત્રિકોણની વાત કરીએ, અહીં બહિષ્કોણ કરીએ તો આ તો 90 જ થશે અને તો આ બંને 90 થશે। આના સિવાયના આ બંને છે એ ગુરુકોણ થાય, એટલે 2 અહીં બને, 2 હોય એટલે 4 જવાબ આવે। તો બીજામાં કેટલો જવાબ આવશે? 4। કોઈ પણ ત્રિકોણમાં ઓછામાં ઓછા કેટલા ખૂણા લઘુકોણ હોય?
તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ત્રિકોણમાં ઓછામાં ઓછા બે ખૂણા તો લઘુકોણ જોવું જ, નકર ત્રિકોણ બને જ નહીં. તો ત્રિકોણ એબીસીમાં એ વત્તા બી બરાબર સી હોય તો ત્રિકોણ કયા પ્રકારનો હોય? આ બંનેનો સરવાળો ત્રીજા બાજુ હોય તો આ બંને 45 45 તો આ 90, એટલે 90 હોય એટલે કાટકોણ હોય. તો ચોથામાં કયો આવ્યો? કાટકોણ છે. પાંચમામાં ત્રિકોણ પીક્યુઆરમાં માપખૂણો પી બરાબર માપખૂણો ક્યુ બરાબર માપખૂણો આર હોય તો ત્રિકોણના બહિષ્કોણનું માપ કેટલું હોય? ત્રણે ત્રણ ખૂણાઓ સરખા છે. તો ત્રણે ત્રણ સરખા હોય વિદ્યાર્થી મિત્રો, ધારો કે આ ત્રિકોણ છે, આ એ સાઈડ છે, આ એ સાઈડ છે અને આ એ સાઈડ છે. આનો બહિષ્કોણ લઈએ આ, તો આખી લીટી એટલે 180, આ સાઈડ થયો તો આ કેટલો થાય? 120 થાય, બરાબર, કારણ કે બંનેનો સરવાળો 180 હોવો જોઈએ. એટલે અહીં શું આવશે? 120 અંશ આવશે. અહીં વિદ્યાર્થી મિત્રો તમારો સ્વાધ્યાય પૂરો થાય છે.